નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સંસ્કારી નગરીને લાંછન લગાવતી ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની 3 આરોપીઓની અટકાયત. પોલીસ કમિશનર નરસિંહા કુંવર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પત્રકાર પરિષદને સંબોધી. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકની કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કર્યો છે. સાથે સાથે તમે જાણો છો કે આગળના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સતત 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા કાંદાજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ બંજારા છે. એ નંબર 1 અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી પંજાબ 26 વર્ષનો ઉંમરનો છે. આ પણ વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ, આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને અમને આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળો પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 5 આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે. એટલે જે આજે તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો 3 આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન જે મળી આવેલું છે આ અંગે વધારાના તપાસ થશે. અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે, આ 2 જણાને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ કરશે. તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને પ્રગતિ અંગે આપણે પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી.
આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી, આપણા પેટ્રોલિંગ અને અંતરવાળી વિસ્તારમાં આપણા પ્રેઝન્સના લીધે આવો બનાવો અટકાવવા માટેનું પણ આપણે કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ. આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આશરે 3 આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ તેમના દ્વારા થશે અને અન્ય 2 ઇસમો એ સઈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો મોટરસાઇકલ સાથે પૂછપરછ માટે લેવામાં આવ્યું છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે આના ડિટેલ તમને કીધું છે. તો એમના પ્રવાસી છે અંદાજાના, બનાવ બન્યું છે બાયલી, એમના રમવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મુવમેન્ટ હતી શહેરમાં. તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મુવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગે છે, દરેકને આપણે સ્કેન કરી છે. આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આપણા પાસે જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક હિએનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં સેન્સેશન ઉભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની અમને સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે ધોરાજીમાં જમનાવડ રોડ ઉપર પટેલ સમાજમાં શ્રી વજરાજ કુમારજી મહોદય શ્રીના આશીર્વાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરાજી VYO નો વિલાસ રાસનું આયોજન કરેલ. તારીખ 3/10/2024 થી 7/10/2024 સુધી દરરોજ રાસનું આયોજન કરવામાં આવેલ છે. VYO સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ધોરાજી શહેર તથા આજુબાજુ ગામના વૈષ્ણવોએ પણ 5 દિવસ રાસ રમવા માટે આવેલ છે અને રોજ 300 થી 400 વૈષ્ણવો ભેગા થાય છે. જેમાં ધોરાજી VYO ગ્રુપના કાર્યકર જેવા કે નીતિનભાઈ જાગાણી, પરસોત્તમભાઈ ગુદાણિયા, રાખોલિયા, બાબુભાઈ જાગાણી, નૈનાબેન તથા VYO કમિટીના કાર્યકર હાજર રહ્યા હતા. કાર્યક્રમને કમિટીના કાર્યકરો દ્વારા નવવિલાસ રાસનું આયોજન કરવામાં આવ્યું. ભારતનું આયોજન કાર્યકરો દ્વારા ધોરાજી શહેરમાં સરસ મજાનું કરેલ છે અને ધોરાજીમાં તમે આજુબાજુના વૈષ્ણવ તેમને ખૂબ જ અભિનંદન આપેલ છે અને જય શ્રી કૃષ્ણ કહેલ છે. VYO ધોરાજી દ્વારા આયોજિત નવવિલાસ કાર્યક્રમની અંદર આજના ચોથા દિવસે હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ લાભ લીધેલ છે. રોજે રોજ સંખ્યા વધતી જાય છે. એમાં આજે ઉત્તરોત્તર વધારો થયેલ છે. આવતીકાલે અમારો 5મ વિલાસ છે અને નવવિલાસ કાર્યક્રમનો 5મો દિવસ છે. અમને પણ આવતીકાલના દિવસે પણ અમને વિશ્વાસ છે કે હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો આ અમારા રાસ ઉલ્લાસનો લાવો લેવાના છે. આશરે કેટલા રૂપિયો છે? અમારો આ કાર્યક્રમ 9:30 વાગ્યાથી 11:30થી 12 વાગ્યા સુધી ચાલે છે. ફક્ત ને ફક્ત વૈષ્ણવ બહેનો જ આમાં રાસ લે છે. આ સિવાય કોઈ પણ વ્યક્તિને વચ્ચે બહેનોની વચ્ચે રાસ લેવાની મનાઈ છે. ખૂબ પવિત્ર અને મા યમુનાજીના ગુણગાન, ફક્ત ને ફક્ત ગુણગાન સિવાય ગાયનમાં પણ કોઈ પણ યમુનાજીના કીર્તન સિવાય કોઈ પણ જાતના ગીત કે લોકગીત કોઈ પણ સ્થાને છે. અહીંયા કોઈ લોકગીત કે ગીત ગવાતા નથી. ફક્ત ને ફક્ત યમુનાજીના ગુણગાન સિવાય
આ ગ્રાઉન્ડ ઉપર બીજી કોઈ ગાયન આવતું નથી કે એ બાબતની રમત આવતી નથી. વિવાહોની જે કાંઈ કાર્ય પદ્ધતિ છે આમ જનતા જાણે જ છે. મારું નામ નલિનીબા જાડેજા છે. અહીંયા ધોરાજીમાં તાલુકા પંચાયત કચેરીમાં મારી બદલી થઈ છે થોડાક મહિનાઓ પહેલાં. અને અમે 3 પેઢીથી વૈષ્ણવ છીએ રાજકોટમાં. અને ક્યારેય આવી સરસ ગરબી નથી જોઈ જે બહેનો માટેનું અહીંયા આટલું સરસ આયોજન થાય છે. અને અહીંયા આવ્યા પછી અહીંના લોકોનો, આ બધા આયોજકોનો અને બધા બહેનોનો અને ભાઈઓનો અને પ્રમુખ સાહેબનો બધાનો સ્વભાવ એટલો પારિવારિક છે કે કોઈ પણ એકલા બહેન આવે તો એમને પણ એકલું ન લાગે. અહીંયા ગરબા જે રમાય છે એ ગોળ રાઉન્ડમાં રમાય છે જૂની પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે. એમ નહીં કે ઝુમખા કે પાર્ટી પ્લોટમાં રમતા એવી રીતે નથી. અસલ પ્રાચીન ગરબા અને ફક્ત ભગવાનના જ ગરબા ગાવામાં આવે છે અને સરસ વગાડવામાં આવે છે તાલમાં એકદમ. એટલે આ ગરબીમાં રમવાથી આપણે માતાજીની કૃપા, માતાજી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ અને આપણી તંદુરસ્તી, જે બધો હેતુને સાર લઈને જે આપણી સંસ્કૃતિ બનાવી છે આપણે ઋષિમુનિઓએ, એનો આપણને લાભ અહીંયા મળી શકે છે આ ગરબીમાં. એટલે મારો એવો ખૂબ જ આગ્રહ છે કે બધા બહેનોએ આ ગરબીમાં ખરેખર ભાગ લેવો જોઈએ અને અહીંયા રમવા આવવું જોઈએ. અને એક હું ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે હાલ તો એક સરકારી કર્મચારી છું એટલે એ લોકોની બદલી તો થતી રહે, પણ ઠાકોરજીને પ્રાર્થના કરું કે હું નિવૃત્ત થાઉં ત્યાં સુધી અહીંયા ધોરાજીમાં જ મારે રહેવાનું થાય તો ખૂબ સારું. પછી ઠાકોરજીની યમુના મહારાણીની ઈચ્છા. અને જય શ્રી કૃષ્ણ. બધાને ખૂબ ખૂબ વડોદરા મહાનગર સેવા સદનના કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવા માટે સફાઈ કામદાર દ્વારા ભૂખ હડતાલ કરી BMSS વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હડતાલ કરવામાં આવી છે.
नाही आणि जे मोठा आम्ही नुराबाद प्राथमिक शाळाने आपण ગોઠવો था 17-18 મેં ઓરડા મંજૂરી લાવી અને પાછળ બીજી વખત બી 20-21 બી મંજૂરી લાવી મંજૂરી મિલી ગયેલી છે અને 2022 મેં ખાતમુહૂર્ત બી ગયો તે બી આજુ લોકે એ સરકાર આખા પાટલી ને ચૂંટણી હતી એલા સરકારે તે બી આપે પડ્યા ઘણા નહીં આજે મતદાન કોનું રહી ગો બૂથ રહી કે નહીં ગો બધા ઉતરે સલાઈ ઉતરે પાસે દરેક સલાઈ મેં આપણું જે ઓરડા મંજૂરે બોલાય તે દૂધેક નહીં આજ નુરાબાદની કોટકોટા ઉલીપારાની વાતે લીધી હે લીધી સલાઈ મેં પોરે સરકારી મંડળી બહુ મળતી આ જાંબલી હે જાંબલી બી પરિસ્થિતિ હે એટલે આપણું બધા જગા પડી આપણે પોયરો આજે ભણી નાગલા વધી પાયાનું શિક્ષણ હે બધા આપણને ધ્યાન દા પડી હજુ કે આવનાર સમય આપણું આવેદનપત્ર થાય ના લોડો લાંબી હે આપે ઓરડા જામ સુધી મંજૂર નહીં બેતા સુધી આપણે આવનાર સમયમાં યંત્રલ અલ્ટિમેટમ ડાઉન અને આવનાર સમયમાં આપણું જિલ્લા કક્ષાએ આશ્ચર્યજનક કાર્યક્રમ કહું જ્યાં સમગ્ર જોતી ત્યાં તંત્રની જય આદિવાસી વડોદરાની દીકરી પર ભાયલી ગામમાં બનેલી બળાત્કારની ઘટનાને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ જ આક્રોશનો માહોલ હોય વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી આરોપી સામે કડકમાં કડક સજા એટલે કે ફાંસીની સજા થાય તે માટે માંગણી કરાઈ છે અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ માટે રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબા ખેલૈયાઓ ભારે ઉત્સાહથી ગરબે ઘૂમ્યા. ભરૂચ પોલીસ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન, સંચાલન તેમજ દેખરેખ રાખશે. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના 13 જેટલા મહિલા અધિકારી ગરબા આયોજન કર્યું છે. અથાગ પરિશ્રમ સેફ અને સિક્યોર ગરબા મહોત્સવ 2024નું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્ય હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થયું. ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈને ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું. પોલીસ અધિકારી અને કર્મચારીઓ પણ મન મૂકીને
ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. પાલિતાણા ખાતે 2 દિવસની રાષ્ટ્રીય જૈન પ્રોફેશનલ કોન્ફરન્સનો દબદબાભેર પ્રારંભ. વડોદરામાંથી પણ સેંકડોની સંખ્યામાં કાર્યકરો જોડાયા. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે 2 દિવસની રાષ્ટ્રીય જૈન પ્રોફેશનલ કોન્ફરન્સનું દીપ પ્રાગટ્ય હ્યુમન રાઇટ્સ કમિશનરના ચેરપર્સન જસ્ટિસ કે ટાંડડે સાહેબ તથા જાણીતા ડૉક્ટર સીએ વકીલો દ્વારા કરવામાં આવ્યું. યુનિટી નેક્સ્ટ લેવલ થીમ પર આ 2 દિવસીય કોન્ફરન્સનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજના આ કાર્યક્રમમાં 12 આચાર્ય ભગવંતો સહિત 200થી વધુ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રા પ્રદાન કરી હતી, જેમાં બધા જ સમુદાયના શ્વેતાંબર સ્થાનકવાસી તેરાથી જૈનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરમિયાન શત્રુંજય ગેટી પગા પાસે 424 બેડની હોસ્પિટલ બનાવવાની આચાર્ય નયન પદ્મસાગર મહારાજે જાહેરાત કરતા ઉપસ્થિત માનવ મેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. વધુમાં આચાર્ય નયન પદ્મસાગર મહારાજે જણાવ્યું હતું કે 2 વર્ષના ટૂંક સમયમાં હોસ્પિટલ કાર્યવંતિત કરી દેવામાં આવશે. આ ઉપરાંત પૂના ખાતે જૈન વિશ્વવિદ્યાલય શરૂ કરવાની પણ ઘોષણા કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંઘીને યુવક મહાસંઘની ગતિવિધિઓનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. આજના જૈન પ્રોફેશનલ કોન્ફરન્સમાં વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજે જણાવ્યું કે ગુરુ વલ્લભે જે સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલની કલ્પના કરી હતી તે આજે આચાર્ય નયન પદ્મસાગર સુરી તથા વિદુષી મયાણી શ્રી મહારાજ પૂરી કરી રહ્યા છે. આજના કાર્યક્રમમાં જીઓ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ પરેશભાઈ શાહ, મહામંત્રી પરેશ પરીખ, ચેરમેન રાજુભાઈ શાહ, ભાવિન શાહ, જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત મોટી સંખ્યામાં લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજની આ કોન્ફરન્સમાં આચાર્ય નિત્યાનંદ સુરી દીક્ષા પર્યાયી, અશોક ચંદ્ર સાગર સાગર, અભયચંદ્ર, સોમાચંદ્ર સાગર, મૃદુરત્ન સુરી, આત્મચંદ્ર સુંદર સુરી, મોક્ષાનંદજી મહારાજ સહિત દિગ્ગજ સાધુ ભગવતો આશીર્વચન આપ્યા હતા. આજે પાલિતાણા ખાતે એક 2 દિવસની રાષ્ટ્રીય જૈન કોન્ફરન્સનું આયોજન છે. આ કોન્ફરન્સની અંદર આપણી સાથે અત્યારે મોક્ષાનંદજી મહારાજ સાહેબ છે. મોક્ષાનંદજી મહારાજ સાહેબને પૂછીએ કે આ कॉन्फ्रेंस केवा प्रकार निर्णयों केवा प्रकार उद्घोषणा करवामां। पालिताना में इस वर्ष अनेक आचार्य भगवंत विराजमान हैं और देवसुरी समाचारी परंपरा के सभी आचार्य भगवंत आज अंकीबाई धर्मशाला में एकत्रित हुए, जिसमें कि विशेष रूप से हमारे जैन डॉक्टर फेडरेशन और साथ में हमारे जितने जैन सीए हैं और अखिल भारतीय जैन श्वेतांबर मूर्ति पूजक युवक महासंघ के सभी सदस्य और साथ में हमारे जितने जैन एडवोकेट्स हैं वो सभी यहाँ पर एकत्रित हुए हैं। सबका सम्मेलन यहाँ पर चल रहा है और उसके अंदर में जैन समाज के सर्वोदय विकास के लिए अनेक प्रकार के विचार विमर्श के बाद में बहुत सुंदर उद्घोषणाएं यहाँ पर की गई हैं, जिसमें कि विशेष रूप से यह जो कार्यक्रम है हमारे आचार्य भगवान श्री नय पद्मसागर जी महाराज साहब के मार्गदर्शन में जो है वो यहाँ पर हो रहा है, और जिसमें गच्छाधिपति पंजाब के श्री विजय वल्लभ श्री समुदाय के वर्तमान गच्छाधिपति आचार्य भगवान श्रीमद विजय नित्यानंद जी महाराज साहब भी पधारे हैं और वडील आचार्य भगवंत श्री अशोक सागर जी महाराज साहब और अनेक आचार्य भगवंत यहाँ पर पधारे। आज विशेष रूप से 2 बड़ी उद्घोषणाएं हुई हैं। पालिताना से बिल्कुल 4.5 किलोमीटर की दूरी पर गेटी पार्क के रास्ते पर बहुत बड़ी भूखंड के ऊपर में 450 बेड का एक बहुत बड़ा जैन हॉस्पिटल यहाँ पर बनने जा रहा है। जैन मेडिकल कॉलेज की स्थापना यहाँ पर होने जा रही है, जिसमें कि जो भी विद्यार्थी यहाँ पर पढ़ने आएंगे उनको जैन नियमों के सिद्धांतों के अनुसार यहाँ पर रखा जाएगा। रात्रि भोजन का भी त्याग वहाँ पर रहेगा। प्रतिदिन परमात्मा के दर्शन पूजन जो भी जैन सिद्धांत है उसकी पालना होगी और यहाँ पर इस क्षेत्र में जैन साधु साधियों की सेवा भक्ति व्यावच का यह मुख्य केंद्र बनेगा। इसके साथ ही हमारे पंजाब के श्री आचार्य भगवान श्रीमद विजय वल्लभ श्री जी महाराज साहब ने 100 वर्ष पहले जो जैन विश्वविद्यालय का सपना देखा था और उनके सपने को साकार करने के लिए उन्हीं के समुदाय के गच्छाधिपति आचार्य भगवान श्रीमद विजय नित्यानंद श्री जी महाराज साहब ने संकल्प किया था कि जब तक जैन विश्वविद्यालय की नींव नहीं रखी जाती तब तक मैं दूध और मिठाई का त्याग करता हूँ। लेकिन उनके इस स्वप्न को 20 वर्ष हो गए हैं और संकल्प को बढ़ते हुए तो आचार्य भगवान नय पद्मसागर जी महाराज साहब ने सहयोग देते हुए और आज इस कार्य को आगे गति देते हुए पूना में विराल्य में कोंडवा क्षेत्र में 56 एकड़ की विशाल भूमि के ऊपर में
आज दोनों आचार्य भगवंतों के मार्गदर्शन में वहाँ पर एक जैन विश्वविद्यालय के रूप में यह संस्था प्रारंभ करने की विधिवत उद्घोषणा की गई है। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 45 વર્ષથી ચાલતી એકમાત્ર ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીનો આગેવાનો અને ભાવિકો ભાઈ બહેનોની વિશાળ હાજરી વચ્ચે દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ. આજના પાર્ટી પ્લોટ અને ડિસ્કો ગરબીના સમયમાં પત્રકાર સંઘ આયોજિત 45 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી ગરબીમાં અત્યાર સુધીમાં કોઈ આધુનિક સંગીતને બદલે જૂની સંસ્કૃતિના હાર્મોનિયમ, ઢોલ, તબલા અને ઝાંઝરના સંગીત દ્વારા નાની નાની બાળા રોજે રોજ નવા વસ્ત્રો પરિધાન સાથે પ્રાચીન ગરબા અને રાસ રમે છે. 1 મહિના સુધી આ તમામ રાસની પ્રેક્ટિસ કરી તૈયાર કરવામાં આવે છે. આ બાળાઓ દ્વારા ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો સમન્વય કરવામાં આવ્યો છે, જેમાં કાળી દાંડીનો, ડમરાનો રાસ, ડાંકલાનો રાસ, વંદે માતરમ સહિતના રાસ જોવા એક લાવો છે. દર વર્ષે આ રાસ જોવા માટે ઉપલેટા તથા આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ નવયુગ ગરબી મંડળ દ્વારા દર વર્ષે બીજા પણ ઘણા બધા સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ગણેશ મહોત્સવ જેવા અન્ય સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે. મારું નામ ચિંજુવાડિયા પ્રિયા દર્શનભાઈ છે. હું છેલ્લા 6 વર્ષથી આ ગરબીમાં રહું છું અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે તે પણ મને અહીંથી આપવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની ફી કે કોઈ પણ કાંઈ લેવામાં આવતું નથી અને અમે શક્તિ ભક્તિથી રાસ અને આરતી કરીએ છીએ. વંદે માતરમ. જય માતાજી. જય માતાજી. હું ભાવિન બુમતારિયા, નવયુગ ગરબી મંડળ. છેલ્લા 45 વર્ષથી અવિરત ચાલતી અમારી ગરબી મંડળ અને 46 વર્ષમાં મંગલ પ્રવેશ કરતી નવયુગ ગરબી મંડળ આજના સમયમાં પ્રાચીન, અર્વાચીન અને રાષ્ટ્રભક્તિને સમર્પિત એવી ગરબી એટલે કે અમારી નવયુગ ગરબી મંડળ. અમારી ગરબી મંડળની ખૂબ સારી વિશેષતા એવી છે કે અહીં જે પણ દીકરીઓ ભાગ લે છે એ કોઈ પણ દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ અલગ અલગ દિવસના અલગ અલગ પહેરવેશ પણ તેમને અહીંથી આપવામાં આવે છે. અમારી જે સંગીત ટીમ છે એ પણ હર હંમેશ વિનામૂલ્યે અમને સહાય આપે છે અને એવી જ અમારી નવયુગ ગરબી મંડળ છેલ્લા ઘણા વર્ષોથી આ ખૂબ સારી રીતે ચાલે છે અને હજી પણ આવનારા ઘણા બધા વર્ષો સુધી આવી જ રીતે સરસ મજાની રીતે ચાલશે. અમારું નવયુગ ગરબી મંડળ અને અમારો નવયુગ ચોક હર હંમેશ આવી કોઈપણ પ્રકારની સામાજિક કાર્યક્ષેત્રમાં પણ અમે આગળ પડતા હોઈએ છીએ અને ગરબી સિવાય અમે ગણેશ મહોત્સવ છે અને કોઈ પણ સામાજિક કાર્યક્રમ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે અને આવા ઘણા બધા સામાજિક કામ અહીં અમારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જય માતાજી, જય હિન્દ, ભારત માતા કી જય. જેતપુર શહેર ખાતે સરદાર પટેલ કેળવણી મંડળ જેતપુર સંચાલિત શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હીરપરા શૈક્ષણિક સ્કૂલ આયોજિત નવરાત્રિના પાવન પ્રસંગે સંસ્થાની દીકરીઓ દ્વારા યોજાયેલા શક્તિ વંદના મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી માતાજીની આરતી દર્શન કરવાનો તેમજ બાળાઓને પ્રોત્સાહિત કરવાનો લાવો લેતા યુવા પાટીદાર નેતા જયેશ રાદડિયા. આ પ્રસંગે રાજુભાઈ હીરપરા, વીરજીભાઈ વેકેરિયા, જયંતિભાઈ રામોલિયા, સુરેશભાઈ સુખરેલિયા, પ્રવીણભાઈ નંદાણીયા તેમજ મનસુખભાઈ ખાચરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.